જામનગરની જેજી હોસ્પિટલમાં જૂના અને નવા બિલ્ડિંગમાં તેમજ મેડિકલ કોલેજ સહિતના સંકુલમાં થોડા સમયે જુનિયર તબીબો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે તથા ઘણી વખત દર્દીઓના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બબાલો થતી રહે છે। અત્યાર સુધીની બબાલોમાં સત્તાવાળાઓ દ્વારા કોઈ નિર્ણયાત્મક અથવા અસરકારક ચુકાદો આપવામાં આવ્યો હોય તેવું જાહેર થયું નથી। બબાલ પછીના 2-4 દિવસમાં બધું ભૂલી જાય છે। આજે મંગળવારે સવારે વધુ એક વખત આ પ્રકારનો ડખ્ખો જોવા મળ્યો હતો। સર્જરી વિભાગ નજીકના પાર્કિંગ પાસે આ ડખ્ખો થયો હતો। એમ કહેવાય છે કે એક જુનિયર મહિલા તબીબ તથા સિક્યોરિટીના ગાર્ડ વચ્ચે વાહન બાબતે કંઈક બોલાચાલી અને ચડસાચડસી થઈ હતી। જોકે આ આખા મામલાની સ્પષ્ટ વિગતો સામે આવી નથી। આ ડખ્ખા સાથે સંડોવાયેલા સિક્યોરિટી ગાર્ડ અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈએ આ મામલે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 82877 9512 12889। मैं जेजी હોસ્પિટલમાં સિક્યુરિટી ડ્યુટી તરીકે કમાન્ડો તરીકે ડ્યુટી કરું છું। મારી ડ્યુટી અત્યારે ઓન ડ્યુટી છે સર્જિકલ પાર્કિંગમાં। એ મેડમ આવી અને એને કીધું કે મારી ગાડી કાઢવી છે, ભાઈ રિક્ષો હટાવી દો। મેં કીધું ભાઈ તમે આગળ થઈને સ્ટેરિંગ ઉપર બેસી જાઓ, ગાડી તમારી નીકળી જશે। તો એને સીધી ગાર કાઢી કે તમારા બાપની ગાડી થોડી છે, તમારા બાપે કોઈ દી આવી ગાડી જોઈ છે, આવી ખરાબ છે। ત્યારે મેં એને સવાલ કર્યો છે કે ભાઈ બાપ સામું નહીં બોલવાનું, તારા બાપથી વધારે ઉંમર અમારી વધારે છે। બસ એને કે તું તુકારા કરીને આવી છે એમ બોલે છે। તું ગાડી ગળોચ આપી છે પ્લસ ખરોચ આપી છે, આ ખરોચ કરી છે એને, હા પછી લતું મારી છે અને ગાલ ઉપર આ બધા એના ઉપર લાફા માર્યા છે। મારો આખો ગિરેવાન કરી આ બટન તોડી નાખ્યું છે મારું, પ્લસ મારો ચેન ઉપર એને ઝપટ મારી છે, પ્લસ મારે આંખનું ઓપરેશન કરાવેલું છે। 16/11ના ઓપરેશન કરાવેલું છે, હજી 1.5 મહિનો છે મારે આંખનું ઓપરેશન કર્યું છે। મને એમાં દુખાવો થાય છે। મારે એના પર 5 લાખનો દાવો કર્યો છે। મારે આંખનું બધું પોલીસ ફરિયાદ કરવી છે। આજરોજ 1:15 વાગ્યાની આસપાસ મને ખબર મળ્યા કે સર્જરી બિલ્ડિંગની આસપાસ 2 તબીબોની સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે। તાત્કાલિક ત્યાં પહોંચતા થોડો એવો ખ્યાલ આવ્યો છે કે બંને પક્ષે ઘર્ષણ થયેલું છે। થોડો ફોલ્ટ તબીબોનો પણ છે અને થોડો ફોલ્ટ સિક્યુરિટી ગાર્ડનો છે। સિક્યુરિટી ગાર્ડ પણ તેમની ફરજ બજાવતા હતા અને તબીબને પણ થોડું માનહાનિ જેવું લાગ્યું છે। સમગ્ર ઘટનાક્રમની તપાસ અમે હવે શરૂ કરી છે। તબીબ પાસેથી પણ અમે વિગતો લઈએ છીએ અને સિક્યુરિટી ગાર્ડ જે ડ્યુટી ઉપર હતા તેમના તરફથી પણ ઘટનાક્રમ અમે માગ્યો છે અને વધુમાં સીસી કેમેરામાં જે કોઈ વિગત આવી હશે એના ઉપરથી સાંજ સુધીમાં તારણ લઈ લઈશું કે કયા પક્ષે વધારે ગેરશિસ્ત થયું છે અને ત્યારબાદ જે રીતે નિયમ અનુસાર સજા કરવાની થશે એ અમે જરૂરથી કરીશું। બંને પક્ષે હાલમાં છૂટા કરી અને શાંતિનું વાતાવરણ કરી દીધું છે। ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની જે સિક્યુરિટી છે એ સીધી મારા તાબા હેઠળ નથી। તબીબી અધિક્ષક આના ઉપર વધારે પ્રકાશ પાડી શકે, પરંતુ ગત સપ્તાહે એક પ્રસંગ બનેલો જેમાં અમે તબીબી શિક્ષકો સાથે અને સિક્યુરિટી સુપરવાઇઝર સાથે મિટિંગ કર્યા બાદ એક SOP તૈયાર કરી છે, સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, જે અત્યારે ફોર્મેશનના સ્ટેજે છે। એ ફોર્મ થઈ ગયા પછી અને અમે વાઇડ ડિસ્પ્લે આપી અને એ પ્રમાણે જ સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડે કામગીરી બજાવવાની રહેશે એવી કડક શબ્દોમાં સૂચના આપી દઈશું। એટલે ભવિષ્યમાં કદાચ આ ઘર્ષણ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જશે। સામે સામે જો જામનગર જિલ્લાની જનતા અને અન્ય સ્ટાફગણ પણ સપોર્ટ કરશે તો બહુ ઝડપથી સુમેળભર્યું વાતાવરણ ઊભું થઈ જશે અને દર્દીલક્ષી સેવાઓ ઉપર અમે લોકો વધારે ધ્યાન આપી શકીશું। તપાસ માટે આજ સાંજ સુધીમાં લગભગ અમે કન્ક્લુઝન ઉપર પહોંચી જઈશું।